દીવમાં ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાને ખરી રીતે સાર્થક કરવા દીવના યુવાન શ્રી કૌશલ પારેખ અથાગ પ્રયાસો કરે છે. શ્રી કૌશલભાઈએ ફિટનેસ ગ્રુપ બનાવેલ છે. તેમાં લોકોને ફિટનેસ પ્રત્યે સજાગ કરી અને સાયકલિંગ કરવાનો આગ્રહ કરે છે અને સપ્તાહમાં એક દિવસ રવિવારે 40 થી 50 કિલોમીટર સાયકલિંગ કરાવે છે. હાલમાં જ દીવથી સોમનાથ અને સોમનાથથી દીવ 200 કિલોમીટર સાયકલિંગ કરી અને આ સાથેનો પોતાનો અનુભવ યશ દીવ સમાચારને જણાવે છે. મારું નામ કૌશલ પારેખ છે અને દીવમાં હું ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા નામનું એક ગ્રુપ ચલાવું છું, જેના બધા મેમ્બર્સ છે. અને આજે અમારા મેમ્બર્સે સાયકલિંગ રાઇડ્સને પ્રમોટ કરવા માટે એક 200 કિલોમીટરની રાઇડ રાખી હતી, જેમાં દીવથી સોમનાથ જવાનું અને સોમનાથથી દીવ પરત આવવાનું હતું. તો આજે અમારા ટીમના જેટલા મેમ્બરો અહીંયા છે દીવના છે, એ સિવાયના એક મેમ્બર વણાકબારાના હતા વિરેન્દ્રભાઈ સિકોતરિયા અને એક મેમ્બર હતા ડૉક્ટર હાર્દિક ચારણિયા જે ઉનાથી હતા. તો અમે લોકોએ અમારી જે 200 કિલોમીટરની સાયકલ રાઇડ હતી એ કમ્પ્લીટ કરી. એની અમને બધાને ખૂબ જ ખુશી છે. હિપ 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 હુર્રે. આ ઉપરાંત મારું કહેવાનું એમ છે કે દરેક લોકોએ પોતાની ફિટનેસ માટે સજાગ થઈ જવું જોઈએ. આપણે અત્યારના યુગમાં જોઈએ છે કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી જાય છે, આજથી ઘણી બીમારીઓ આવી જાય છે. તેનું મેઇન રીઝન એમ છે કે આપણે આપણી પોતાની જાત પ્રત્યે સજાગ નથી. તો આ વિડીયો દ્વારા હું દરેકને એ રિક્વેસ્ટ અચૂક કરીશ કે તમે લોકો પણ તમારી જાત પ્રત્યે થોડાક પ્રેમ કરો અને તમારી જાત પ્રત્યે કસરત કરવા માટે તૈયાર થાઓ. તમે થોડું ઘણું પણ કરશો તો એનાથી તમે જોજો કે તમે કેટલા સ્ફૂર્તિમાં રહેશો અને તમારું જે પણ વર્ક છે એ એનર્જીથી થાય છે. આજે મારી સાથે એક પ્રોફેસર છે ડૉક્ટર હરફુલ સિયાક સાહેબ, જે હરિયાણાથી છે. તો એ પોતાની 66ની એજમાં પણ સાયકલ કરી શકે છે. એનું કારણ એમ છે કે એ પોતાની તંદુરસ્તી માટે સજાગ છે. આજે 200 કિલોમીટરની રાઇડ કરવી કંઈ સિમ્પલ વસ્તુ નથી. તો આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. યશ ન્યૂઝ ચેનલ જેણે અમારું આજે કવરેજ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે ચેનલ ખૂબ સરસ છે અને વધારેમાં વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને અચૂક લાઈક કરજો. થેન્ક યુ સો મચ.